સિદ્ધ પદની પૂજામાં પૂજ્યપાદ પદ્મ વિજય મહારાજ સાહેબે બહુ જ મજાનું સાધના સૂત્ર ગુજરાતી ભાષામાં આવેલું નાનકડું સાધના સૂત્ર. ગુણકામી ગુણકામી ગુણવંતા. બીજાના ગુણો પ્રત્યેનો અનુરાગ તમને ગુણવંત બનાવે છે. કોઈ પણ ગુણ આપણે જોઈએ છે તો એની પ્રાપ્તિનો શોર્ટકટ કયો? એ ગુણ જેમનામાં છે એ મહાપુરુષની આપણે ભક્તિ કરીએ, સેવા કરીએ અને એમના આશીર્વાદથી આપણને એ ગુણની પ્રાપ્તિ થઈ જાય. ગુણાનુરાગના ક્ષેત્રે શ્રીપાલ મહારાજા ટોચની કક્ષા પર છે. શ્રીપાલ મહારાજા ધવલ શ્રેષ્ઠીને પોતાના ઉપકારી તરીકે જુએ છે. હોળીના પ્રવચનોમાં એક પ્રશ્ન હું અચૂક પૂછતો હોઉં કે ધવલ શેઠે શ્રીપાળજી ઉપર શું ઉપકાર કર્યો? એક જ જવાબ હજુ સુધી મળ્યો છે કે સાહેબજી ધવલ શેઠના વહાણમાં શ્રીપાળજી ગયા ને. હું કહું છું ઓકે, એક્સેપ્ટેડ, તમારી વાત સ્વીકારી, પણ એ સિવાયનો બીજો કોઈ ઉપકાર તમારી નજરમાં આવે છે? બહુ જ ઊંડી અને મજાની વાત છે. શ્રીપાલ કુમારના હૃદયમાં એક ઘમ્મર વરોણું ચાલતું હતું કે આ જન્મની અંદર મને સમ્યક દર્શન મળવું જ જોઈએ. મારો આ જન્મ સફળ ત્યારે જ જ્યારે મને સમ્યક દર્શન મળે. પણ હું સમ્યક દર્શનની નજીક છું એ પણ કોઈ ગુરુ ભગવંત કહી શકે. મને તો ખ્યાલ આવે નહીં, પણ એ વખતે થયું કે સમ્યક દર્શન જેને મળેલું હોય એ આત્માની પાસે પૂર્ણ સમભાવ હોય. હવે એ સમભાવ મારામાં છે કે નહીં એ મારે જોવું જોઈએ. પણ શ્રીપાલ કુમારનું પુણ્ય એવું હતું કે જ્યાં જાય ત્યાં ડગલે ને પગલે નવનિદાન, બધી જ એમનું માન અને સન્માન.
બધા આપણને સારી રીતે બોલાવતા હોય ત્યારે આપણામાં સમભાવ છે કે નહીં એની ખાતરી કઈ રીતે કરવી? કોક રફલી બોલી, કોક ગાળોનો વરસાદ વરસાવે અને એ વખતે તમે શાંત રહી શકો તો તમારા મનમાં થાય કે સમભાવ મારી પાસે છે. આ ગમ્મર વલોણું શ્રીપાલ કુમારના હૃદયમાં ચાલી રહ્યું છે. એ જ અરસામાં ધવલ શેઠે એમને દરિયાની અંદર નાખ્યા. પુણ્ય પ્રભાવે શ્રીપાલજી દરિયા કાંઠે પણ આવી ગયા અને નજીકના રાજ્યના રાજાના અધિકારી પણ બની ગયા. હવે ધવલ શેઠ ફરતા ફરતા ત્યાં આવે છે. એ રાજાના બંદરમાં પોતાને વેપાર કરવો છે તો રાજાની અનુમતિ લેવી પડે. રાજાની પાસે અનુમતિ લેવા ધવલ શેઠ આવે છે. સોના મોરોનો થાળ ભરી લે. રાજાને તો જોયા જોયા બાજુના એક સિંહાસન ઉપર શ્રીપાલ કુમારને જોયા. અને શ્રીપાલને જોતા પેટમાં તેલ રેડાણું. આ હરામખોર ક્યાંથી અહીં આવી ગયો? દરિયામાં ભેગેલો એ અહીંયા અને રાજ્યના અધિકારી તરીકે. પણ એ વખતે ધવલ શેઠને જોતા શ્રીપાલ કુમારના હૃદયમાં સેજ પણ તિરસ્કારનો ભાવ ઉઠતો નથી. આંખોમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. એ વખતે ધવલ શેઠને પોતાના ગુરુ તરીકે શ્રીપાલ કુમારે બેસાડે કે મારા સમભાવની પરીક્ષા તમે કરી. પરીક્ષક હોય ગુરુ જ હોય. પોતાને દરિયામાં ફેંકનાર, પોતાને મારવાની ચેષ્ટા કરનાર ઉપર પણ શ્રીપાલ કુમારનો પ્રેમ છે. આ પ્રેમ બીજાને આપવો એ જ જીન શાસન. જીન શાસન એટલે શું? બધાને પ્રેમ આપો. આપણે લોકો ઘણીવાર દલીલ શું કરીએ? સાહેબ એ વ્યક્તિ ખરાબ હોય, ઠીક છે, ખરાબ છે, પણ અમારી જોડે ખરાબ બિહેવિયર કરે તો પછી અમને ગુસ્સો એના ઉપર આવે જ ને. બરોબર ને? આ તમારી દલીલ છે ને? એ અમારી સાથે ખરાબ બિહેવિયર ન કરે ત્યાં સુધી અમને કોઈ વાંધો નથી, એ ગમે એવો રહ્યો. પણ એ માણસ મારી સામે સિંગડા ભરાવે અને મને પાડવાની કોશિશ કરે ત્યારે મને એના ઉપર ગુસ્સો આવે કે નહીં? બરોબર સવાલ?
તમારા મનમાં આ જ વાત છે ને? હવે શું કરવું જોઈએ તમને સમજાવું. એ વ્યક્તિ ખરાબ છે કે એનામાં આવેલો કર્મનો ઉદય ખરાબ છે? કોઈને તાવ આવ્યો, તાવ ખરાબ, પણ તાવ જેને આવ્યો માણસ ખરાબ કરો? એને ઘરમાંથી કાઢવાનો, તાવને કાઢવાનો, તાવ વાળાને કાઢવાનો નહીં. ખરાબ શું તાવ? એમ અહીંયા દોષ ખરાબ કે દોષ વાળો માણસ ખરાબ? હું ઘણી વાર કહું, ઝરિયામાં કોલસાની ખાણો છે. એક કર્મચારી છગન એકદમ ગોરો ગોરો છે. એ કોલસાની ખાણમાં અંદર ઉતર્યો. સાંજે બહાર આવ્યો, એના કપડા કાળા કાળા થઈ ગયેલા કોલસાની રજથી. એનું મોઢું કાળું હબસી જેવું થઈ ગયું. તમે એને ઓળખો છો કે આ છગન છે, અને એકદમ ગોરી ચામડી એની છે. અત્યારે એની કાળી ચામડી જોઈને તમને ગુસ્સો આવે ખરો? સાલો કાળિયો નહીં થાય ને? કારણ કે ખબર છે. એમ શ્રીપાલ કુમારની દૃષ્ટિ આ હતી કે ધવલ શેઠ સિદ્ધનો આત્મા છે. ભવિષ્યમાં સિદ્ધ બનવાના છે, અને અત્યારે પણ અનંત ગુણો એની અંદર છે. તો કર્મના ઉદયથી રાગ દ્વેષની રજ લાગી ગઈ અને એનું સ્વરૂપ વિકૃત બન્યું. પણ ક્યાં સુધી? એ સાધના ન કરે અને નિર્મળ ન થાય ત્યાં સુધી. પેલો છગન સાંજે બહાર નીકળ્યો, કાળો અપસી જેવો છે. બાથરૂમમાં ગયો, નળ ચાલુ કર્યો, પાણી ધોધમાર વરસવા માંડ્યું, કાળી રજ બધી જતી રહી, એકદમ ગોરો ગોરો થઈને બહાર આવ્યો. તો એ વ્યક્તિ ગોરી છે, કાળાશ જે છે એ ઉપરથી આવેલી છે. બરોબર? એમ દરેક આત્મા સિદ્ધના આત્મા ખરા. નૌકાર મંત્ર તો આપણને ગળથુથીમાંથી મળેલો. અત્યારે નાના નાના દીકરાઓને દીકરીઓને લઈને લોકો આવે છે, સાહેબ વાસક સાહેબ આપો, સાહેબ નૌકાર મંત્ર સંભળાવો. ગળથુથીમાંથી નૌકાર મંત્ર આપણને મળેલો છે. નમો સિદ્ધાણ, અને એનું જ વિસ્તૃતીકરણ નમોત્થુણમમાં થયું. જેય અહીંયા સિદ્ધા જેય ભવિષ્યંતિ નાગે કાલે સંપય્ય વર્તમાણા સવ્વેતિ વિહેણ વંદા. ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા, નમસ્કાર. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી સિદ્ધિ પદને કોઈ પામે, નમસ્કાર.
પણ ભવિષ્યમાં સિદ્ધ બનવાનો છે એને નમસ્કાર કરો. થોડુંમાં શું કીધું? સવ્વે તિવિહેણ વંદામી. મન, વચન અને કાયાથી હું એ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરું. આ બધા સિદ્ધ ભગવંતો છે ને, તમને શું લાગે? આમ સિદ્ધ ભગવંત લાગે, વેશ પરમાત્મા લાગે કે વ્યક્તિ લાગે? કોઈ પણ મહાત્મા પર સેજ પણ તિરસ્કાર ક્યારે થાય? જ્યારે એમને વ્યક્તિ રૂપે જોઈએ. વેશ પરમાત્મા કે ભવિષ્યના સિદ્ધ પરમાત્મા રૂપે જોઈએ ત્યારે તો અહોભાવ જ છલકાવાનો છે. તો આપણી જીવનની ચાદર નિર્મળ બને એના માટે આ સાધના કેટલી સરસ છે. તમારી આલોચનાઓને વાંચી લગભગ એમાં શું હોય? જીવ દ્વેષ. એક નવો સિદ્ધાંતની સાધના જીવ દ્વેષને ઉડાડી મૂકે. તો ફરી આપણે આગળ આવીએ. રોગ ખરાબ કે રોગી ખરાબ? ક્રોધ ખરાબ કે ક્રોધી ખરાબ? બોલો. એની પાસે જવાનું, સાલો ક્રોધીઓ છે, એની પાસે કોણ છે? ક્રોધી ખરાબ લાગે છે, ક્રોધ સારો લાગે. એ જ ક્રોધ તમારામાં હોય તો વાંધો નહીં. એક ફિલોસોફરે કહેલું કે આજના માણસ પાસે પારસમણી હોય એવું લાગે છે. કારણ પારસમણી શું કરે? લોડાને સોનું બનાવી દે. તો જે દોષો બીજામાં હોય ત્યારે ખરાબ લાગે છે, એ જ દોષો એની પાસે આવે એટલે પારસમણીની અસર થઈ ગઈ. ક્રોધી ખરાબ કેમ છે? ક્રોધને કારણે. એટલે ખરેખર તો ક્રોધ ખરાબ ને. હવે એ ક્રોધ તમારામાં હોય તો તમે ખરાબ કે ક્રોધ ખરાબ? બોલો. તમે તમારી જાતને ખરાબ તરીકે માનશો? તો દોષો જે છે એ કર્મના ઉદય આવ્યા છે. હું ઘણીવાર કહું છું કે તમારો દીકરો છે, દીકરી છે, એનામાં સામાન્ય દોષો તમને દેખાયા. પિતા તરીકે તમે દોષોને કાઢવાની મહેનત કરો, પણ તમારું પુણ્ય ન પહોંચતું હોય અને એ દોષો ન નીકળે તો તમે શું કરો? એ વખતે તમારે બે કામ કરવા છે. એક તો પ્રભુને પ્રાર્થના કરવી છે કે પ્રભુ, આ મારો દીકરો, આ મારી દીકરી, એનામાં જે નાના નાના દોષો છે એને પણ તું લઈ લે. મારું પુણ્ય ચાલતું નથી,
મારું કહ્યું એ માનતું નથી, માનતી નથી. પણ તું તો શક્તિનો સાગર છે, તારા માટે અશક્ય કશું જ નથી. તો પ્રભુ, તું મારા દીકરાને, મારી દીકરીને દોષ મુક્ત બનાવી. એક બાજુ આ પ્રાર્થના કરો, બીજી બાજુ પ્રેમ આપો. યાદ રાખો, કુટુંબ જીવન આજે એકદમ પડી ભાગવાની અણી ઉપર છે. મેં એકવાર કહેલું કે 100 વર્ષ પહેલા આ જ કુટુંબ જીવન હતું. ફરક શું પડતું? પતિ કહેતો કે મારી પત્ની કેટલું બધું કામ કરે છે, એને સાંજે પ્રતિક્રમણ માટે જવું હોય તો હું કહી દઉં કે બીજું બધું કામ સાંજનું હું કરી લઈશ, તું પ્રતિક્રમણ માટે જા, હું એને હેલ્પ કરું. પત્ની કહેતી કે પતિ ઓફિસેથી થાકીને આવે, એમને ઘરમાં શાંત વાતાવરણ મળવું જોઈએ. દીકરાઓ વિચારતા કે માતા અને પિતાની તીર્થની જેમ અમે ભક્તિ કરી. એટલે બધાની નજરે હતી કે બીજાને મારે કંઈક આપવું છે. હવે શું થયું? પતિને પત્ની પાસેથી કંઈક લેવું છે. એ કેમ મારી ખબર ના રાખે? કેમ મારા કપડાં બરોબર નથી? મારું આમ કેમ ઠેકાણે નથી રાખ્યું? અરે પણ એટલા કામમાં વ્યસ્ત હતી કે આ કામ ન થઈ શક્યું તો હું કરી લઉં, આ વિચાર નથી આવતો. એટલે પતિ પત્ની પાસેથી કંઈક લેવા ઈચ્છે છે, પત્ની ઈચ્છે છે કે પતિએ કંઈક આપવું જોઈએ. દીકરાઓ કહે છે કે માતા પિતાએ અમને શું આપ્યું? સારી કોલેજમાં જઈએ, કપડાં ક્યાં એવા છે? અમારા શોખ પૂરા થાય એટલી રકમ અમને આપતા નથી. માતા પિતા અમને કશું જ આપતા નથી, શા માટે અમને જન્મ આપ્યો? ત્યાં સુધી કહે છે આજના દીકરા. હવે આ જ કુટુંબ જીવનને પાછું વ્યવસ્થિત બનાવવું હોય તો આ બે તત્વો લાવી દો. એક બાજુ પ્રેમ, મારે ત્યાં આવેલા આત્મા મારો કલ્યાણ મિત્ર છે. તમારી પત્ની તમારી કલ્યાણ મિત્ર છે. પત્ની માટે પતિ કલ્યાણ મિત્ર છે. તમારા દીકરા પણ તમારા માટે કલ્યાણ મિત્ર છે. ઉનાળાનો સમય હોય, કેરી આવી શરૂ થઈ ગઈ હોય, કેરી ઘરે લાવ્યા એટલે પહેલો કરંડિયો દેરાસરે કે પેલી કેરી, પેલી કેરી. પછી રસ કાઢેલો હોય, ફ્રીજમાં ન મૂકેલો હોય, મારા સાહેબ કોઈ પધારે અને કૃપા કરીને લાભ આપે તો મારા સાહેબનો લાભ મળે. એટલે પહેલા નંબરે પરમાત્મા, બીજા નંબરે સદગુરુ, ત્રીજા નંબરે તમારા અપાર્ટમેન્ટમાં રહેતા સાધર્મિકો, બરોબર, અને ચોથા નંબરે તમે, બરોબર. શું ના એમાં લોચો પડે? એકવાર મેં પ્રવચનમાં કહેલું, એક ભાઈ મારી સામે મોડું હસતું મને કે સાહેબ તમે કહો છો એમ જ છે અમારે.
ત્રીજા નંબરે સાધર્મિકો કલ્યાણ મિત્રો જ છે અમારે. એનું હસવું જોયું ને, હું સમજી ગયો કંઈક દાળમાં કાળું છે. મેં કોઈ તમે શું કહેવા માંગો છો? મને કે કેમ સાહેબ, મારી પત્ની મારા દીકરા એ કલ્યાણ મિત્ર નહીં? ત્રીજા નંબરે એ, ચોથા નંબરે હું. પણ ખરેખર તમારી પત્ની, તમારા દીકરાઓ તમારા માટે કલ્યાણ મિત્ર છે. એ દીકરાઓનું પુણ્ય હશે કે તમારે ત્યાં જૈન કુળમાં અવતર્યા. હવે તમારી ફરજ બને છે કે તમે એને સારામાં સારા સંસ્કારો આપો, તો તમારું કુટુંબ જીવન જે છે ને બહુ મજાનું બનશે. અહીંયા નાના નાના દીકરાઓ આવે વાસક્ષેપ લેવા માટે, એ 3 વર્ષના કે 4 વર્ષના દીકરાઓને જોઈને ખરેખર આનંદ થાય કે કેવા કુળમાં એ જન્મ્યા છે કે જ્યાં એને આટલા સરસ સંસ્કારો મળ્યા છે. તો નમો સિદ્ધાણમ પદ શું કરે? આખા વિઝનને ફેરવી નાખે, દૃષ્ટિને ફેરવી નાખે. તો જીવાતા જીવન માટેની એક મજાની સાધના નમો સિદ્ધાણમ પદ દ્વારા પદ્મ વિજય મહારાજ સાહેબે આપી. મહોપાધ્યાય યશો વિજય મહારાજે આ જ નમો સિદ્ધાણમ પદને ધ્યાનના સ્તર પર ખોલ્યું. રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, તેહ ધ્યાતા આત્મા સિદ્ધ થાય ગુણખાણી. એ રૂપાતીત સ્વભાવનું ધ્યાન કઈ રીતે કરવું એનું થિયોરિકલ અને પ્રેક્ટિકલ આવતીકાલે 8 વાગે, બરોબર? આજે 9 વાગ્યા સુધી પ્રેક્ટિકલ. આ થોડું કરાવી દઈએ ધ્યાન, બરોબર? પહેલા થિયોરિકલ. રૂપાતીત સ્વભાવ છે. સિદ્ધ પરમાત્મા કેવા છે? અરૂપી. ત્યાં ગણે જ્યોતમાં જ્યોત રૂપે વિલીન થતા હોય છે. અરૂપી છે અને આનંદ ઘન નિર્મલ ચૈતન્ય છે. કેવલ દંસણ નાણી, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન સિદ્ધ ભગવંતો પાસે છે. એક મજાની વાત કરું. આપણે કેવલ જ્ઞાની શબ્દનો અર્થ એવો કરીએ છીએ કે પ્રભુ બધું જાણે છે. પ્રભુ બધું જાણે છે એ નાના બાળકોને સમજાવવા માટે છે. પ્રભુ જાણતા નથી. આ લોકમાં, સચરાચર લોકમાં જે ઘટનાઓ ઘટી રહી છે એને પ્રભુ જાણે છે એમ નહીં, પણ એમના કેવલ જ્ઞાન રૂપી સીસીટીવીમાં
એ જણાયા કરે છે. પ્રભુ નો ઉપયોગ માત્ર સ્વમાં છે. 13મા ગુંઠાણે વિતરાગ બન્યા પ્રભુ, 14મા ગુંઠાણે અરૂપી બન્યા, પણ ઉપયોગ માત્ર સ્વની અંદર. ઉપયોગ ક્યાંય પરમાં જતો નથી. એ સર્વજ્ઞતાનું નાનું એડિશન આપણે આપણા જ્ઞાનમાં ઉતારવાનું છે કે બધું જણાય છે, હું જાણતો નથી. હું જાણીશ તો અનાદિની સંજ્ઞાઓ પાછળથી આવશે. આ સારું, આ ખરાબ. બાળક કાળું હોય તો ગમે નહીં, ગોરું ચીટ્ટું હોય તો ગમે. આ શું થયું? આપણા મનની એક ભ્રમણા, એક નક્કી કર્યું કે સફેદ રૂપ સારું, કાળું ખરાબ. પણ બોલો, સફેદ રૂપ તમને ગમે? અમેરિકન કે યુરોપિયન કોઈ આવે એની એકદમ વ્હાઈટ ચામડી જુઓ, ગમે? આપણે ત્યાં રક્તપિત્ત વાળાની જેવી ચામડી હોય એવી ચામડી આપણને લાગે. એટલે શું સારું શું ખરાબ કશું જ નક્કી નથી. માત્ર સોસાયટી આપણા ઉપર માસ હિપ્નોટિઝમ કરે છે કે આ સારું, આ ખરાબ. હું હસ્તગીરીમાં હતો. પાલીતાણામાં રાજસ્થાની ભક્તો આવેલા. એમણે પાલીતાણા યાત્રા કરી, હસ્તગીરી આવ્યા. હસ્તગીરી પણ ઉપર યાત્રા કરી આવ્યા. પછી 11, સવા 11 મારી પાસે બેઠા. થોડી વાર થઈ અને તીર્થના સંચાલક કાંતિભાઈ પટણીને ખ્યાલ આવ્યો કે સાહેબ પાસે કોઈ મહેમાન આવ્યા છે. એટલે દોડતા આવ્યા, મહેમાનોને વિનંતી કરી કે ભોજનશાળામાં જમવા માટે પધારો. આ લોકોએ ના પાડી. એમણે કહ્યું કે અમે તખતગઢ ધર્મશાળામાં પાલીતાણા ઉતર્યા છીએ અને ત્યાં જમવાનું કહીને આવ્યા છે. એટલે 1-1.5 વાગે પહોંચશું તો એ વાંધો નથી, પણ જમવાનું અમારે ત્યાં કીધેલું છે. કાંતિભાઈ ગયા. 11:15 લગભગ થઈ ગયેલા. મારી ગોચરી આવવાની તૈયારી હતી. મેં એમને કહ્યું મારી ગોચરી હમણાં આવશે, હું વાપરવા જઈશ. તમે જમવા જઈ આવ્યા હોત તો 2 કામ પટી જાત, પછી થોડી વાર બેસાત. મને કે સાહેબજી આપ આરામથી ગોચરી કરો, પછી આપની અનુકૂળતા હોય એટલું બેસશો, આપ આરામ કરજો. અમે જમવા કેમ ન ગયા એનું કારણ અલગ છે. અમે કોઈ તખતગઢમાં કહીને આવ્યા નથી. ટાઈમસર પહોંચશું એટલે જમવાનું મળી પણ જશે. પણ અમે અહીં કેમ ન જમ્યા? અહીં ગુજરાતી ટેસ્ટની રસોઈ હશે. એક તુવરની દાળ ગોળ નાખેલી હશે, ટામેટાનું શાક હશે તો એમાં ખાંડ નાખેલી. અમે રોટલીનો ટુકડો દાળમાં ડબોળીએ અને મીઠી દાળ હોય તો રોટલીનો ટુકડો ગળે ઉતરે જ નહીં. હવે વિચારો, આ કોણે નક્કી કર્યું?
તુવરની દાળ મીઠી હોય તો સારી એવું ગુજરાતી લોકોએ નક્કી કર્યું. રાજસ્થાની કે તીખી દાળ જ હોવી જોઈએ, મીઠી દાળ હોય જ ન શકે. અને મીઠી દાળ એને ભાવે જ નહીં. આ શું થયું? નાનપણથી એ સમાજમાં જન્મ્યા જ્યાં તીખી દાળ એમને મળતી હતી અને એ ટેસ્ટથી એમનું મન જે છે એ ટેવાઈ ગયું. હવે તુવરની દાળ મીઠી હોય તો સારી કે તીખી હોય તો સારી, આવું તો કંઈ છે નહીં. પણ તમને આવું લાગે એનું કારણ શું છે? તમારું મન એ રીતે પ્રોજેક્ટેડ થયું છે. તો આ જે મનના પ્રોજેક્શન્સ છે ને એ તકલીફ ઊભી કરે છે. તો કંઈ જ સારું નથી, કંઈ જ ખરાબ નથી. અમારા લોકો માટે ગોચરી જાય ને તો સાધુ ભગવંતોને શું પૂછે? કેટલો આહાર લાવવા? પછી રોટલી મળે તો રોટલી લાવે, રોટલા મળે તો રોટલા, ભાખરી મળે તો ભાખરી, ભાખરો મળે તો ભાખરો. બસ આટલો આહાર લાવવાનો છે. એ પ્રમાણે રોટલો, ભાખરી, ભાખરો બધું જે છે તે એડજસ્ટ કરી લે. અને એની સાથે શું જોઈએ નક્કી નહીં. દાળ મળી જાય તો ઠીક છે, શાક મળી જાય તો ઠીક છે, નહીંતર એમને એમ પાણી સાથે. તો આપણે બધાથી પર છીએ, શરીરથી પર, મનથી પર, વચનથી પર. આ ધ્યાનને જ્યારે પ્રેક્ટિકલી ઘોંટવાનું થશે ત્યારે એક કડી બોલવાની થશે. અમૃતવેલની સજાયમાં એક કડી આવે છે, બહુ સરસ છે. આજે કહી દઉં, કાલે યાદ રહે તો ભલે, તો ફરીથી બોલીશ. દેહ મન વચન ઉદ્ગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ. એક શબ્દ ફેરવ્યો, ત્યાં તું જ છે, મેં મુજ કરી. દેહ મન વચન ઉદ્ગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ. હું બધાથી ભિન્ન છું. શરીર મારો સ્વભાવ નથી, મન એ પણ મારું સ્વરૂપ નથી, વચન યોગ એ મારું સ્વરૂપ નથી. કોઈ પણ પૂતગલ જે જડ છે એની જોડે મારે કોઈ સંબંધ નથી. અને છેલ્લે કહ્યું કર્મથી ભિન્ન મુજ રૂપ. કર્મ કોને લાગે? કોને લાગે? મારા ઉપર કર્મો બહુ લદાયેલા છે. ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે? કર્મથી ભિન્ન મુજ રૂપ. કર્મ કોને ચોટે? નિર્મલ આત્માને ચોટે. આ કાર્મણ વર્ગણા બધે જ ફરતી હોય, સિદ્ધાત્માને એ કાર્મણ વર્ગણા જે છે ટચ કરશે કેમ? નિર્મળ આત્મ તત્વ જે છે એ કર્મથી ભિન્ન છે, રાગ દ્વેષથી પણ ભિન્ન છે. રાગ અને દ્વેષ પણ તમારામાં નથી, તમારા મનમાં છે
તમારા ચિત્તમાં છે, તમારા સ્વરૂપની અંદર, તમારા શુદ્ધ સ્વરૂપની અંદર નથી રાગનો ડાઘ, નથી દ્વેષનો ડાઘ. રોજ સવારે બે હથેળી ભેગી કરો, સિદ્ધ શિલાનો આકાર થાય, નમો સિદ્ધાણમ બોલો. સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ મારું છે. સિદ્ધ ભગવંત પાસે રાગદ્વેષ નથી, તો મારો જે શુદ્ધ આત્મા છે એમાં પણ રાગદ્વેષ નથી. મારા મનમાં, ચિત્તમાં રાગદ્વેષ આવે છે, આત્મા ઉપયોગ રૂપે છે, એ મનોયોગ સાથે ભળી જાય છે અને એટલે કહે છે કે મને કર્મો લાગ્યા, મને રાગદ્વેષનો સ્પર્શ થયો. તો બહુ મજાનું સિદ્ધ ભગવંતોનું ધ્યાન આવતીકાલે આપણે